તેલ નાખી નાખીને આજે મણી ભેગી થાય ને આવી રીતે કંઈક તો કેટલી બધી ઉપયોગ થાય છે કે નજર બાંધવામાં, કોઈને માથું દુખતું હોય એવી રીતે વગેરે વગેરે. હેલો મિત્રો, જય માતાજી, દ્વારકાધીશ, હર હર મહાદેવ. સ્વાગત છે ફરીવાર એક મારા નવા વિડીયોમાં. તો આજે મિત્રો આપણે હનુમાન દાદાના મંદિરે જવાનું છે અને ત્યાં સાફ સફાઈ હાલે છે કેમ કે હનુમાન જયંતિ આવી રહી છે. તો મિત્રો અમારા બધા ભેગા થયા છે તો આપણને ત્યાં જવાનો ફોન આવ્યો હતો તો આપણે જઈએ છીએ મિત્રો ભાઈ. તો અમે પણ દર્શન કરીએ અને તમે પણ દર્શન કરી લ્યો અમારા ગામમાં હનુમાન દાદાના મંદિરે. તો મિત્રો બન્યા રહેજો અમારા વિડીયોમાં. ફાઇનલી મિત્રો આપણે હનુમાન દાદાના મંદિરે પહોંચી ગયા છીએ. દર્શન કરી લ્યો હનુમાન દાદાના. જો અહીંયા બધી સાફ સફાઈ હાલે છે અને આપણે ગાડી રાખી દીધી છે. જો અહીંયા મિત્રો હનુમાન દાદાના મંદિરે જે તેલ રાખ્યું હોય એ બધું સાફ કરે છે અમારા આકાશભાઈ. શું કે આકાશભાઈ, મંદિરની સાફ સફાઈ હાલે? મંદિરની સાફ સફાઈ હાલે છે. કોઈ ફ્રી હોય તો આવી જજો. મિત્રો જો હનુમાન જયંતિ આવે છે અને અમારા આકાશભાઈ જો સાફ સફાઈ કરી રહ્યા છે, હનુમાન દાદાને સેવા કરી રહ્યા છે, એટલે કે બધી તૈયારી હાલે છે જો બધું સાફ સફાઈ કરીને. અને આ છે કંઈક અમારા ગામના હનુમાન દાદાનું મંદિર અને વિશાળ જગ્યામાં છે, પણ તમને પૂરેપૂરો નજારો દેખાડી શકું છું, જોઈશું. હજી તો કામ પણ હજી બાકી છે અને હનુમાન જયંતિ આવી રહી છે તો અમારા ભાઈ અમો કરી રહ્યા છે બધું, જો સાફ સફાઈ કરે છે. પણ આ કંઈક અંદરથી જેને લાવો લખાણો હોય એ સેવાનું કાર્ય કરી શકે. બાકી તો કેટલા બધા મારા જેવા વાતો કરે પણ મંદિરે પણ નથી જવાતું. તો ફરતી પરિક્રમા કરાવું તમને. જુઓ તમને, જો શ્રી રામ ભગવાનનો અહીંયા તસવીર જે ચિત્ર બનાવેલું છે અને આ બાજુ તમે જોઈ શકો છો કંઈક સામાન રાખેલો છે અને હનુમાન દાદાની પણ અહીંયા મસ્ત મસ્ત ચિત્ર બનાવેલું છે તમે જોઈ શકો છો. અને આ બાજુ ભગવાન શિવના દર્શન પણ કરાવું તમે જો. આ પોઠિયો છે અને એ કાચબો છે અને આ બાજુ તમે જુઓ ભગવાન શિવના પણ શિવલિંગના દર્શન કરાવું. અહીંયા પણ સાઈડમાં પણ મંદિર છે, કરી શકો છો દર્શન મિત્રો ભગવાન શિવના પણ. જય હનુમાન દાદા. જો અમારા મિત્ર આ બધા હનુમાન દાદાની સેવા આપે છે અને આ બીજા યુટ્યુબર આવી ગયા આ બાજુ અમિતભાઈ અમારા. તો અમિતભાઈ ભાઈ ગયા અને અમારો પ્રવીણભાઈ છે, અમારા દર્શનભાઈ છે. લાઈક શેર સપોર્ટ કરજો એમને. આજે અમારે અહીંયા હનુમાન દાદાનું મંદિરનું કામ ચાલુ છે અને આયા છે મિત્રો. એવા કોક જ લોકો હોય છે ગામમાં, 5 થી 7 જણા છે, મસ્ત મસ્ત સેવા કરે છે અહીંયા તમે જુઓ. અને અમારે જેવા છે આવ લોકો સેવા બેવા કંઈ નથી કરતા, પણ ખાલી વિડીયો ઉતારવા આવી ગયા. ના ના આયા એટલે અમારી માટે બહુ જ કહેવાય આયા એમ. જો બાકી મિત્રો સેવા કરવું કંઈક ભાગ્યની વાત છે, બાકી સેવા થતી નથી કંઈ. અને તમને પણ પરિક્રમા કરાવી મંદિરની અને દર્શન કરાય અમારા ગામમાં કંઈ. અને આ પટાંગણ છે જુઓ તમે હનુમાન દાદાનું. કાલે અમારે અહીંયા ધૂમધામ હશે. હા, કાલે અહીંયા હશે ભક્તોની ભીડો ઘણી બધી, નહીં પવીભાઈ? બોલો જય હનુમાન દાદા. મિત્રો દર્શન કરી લીધો અમારા ગામમાં હનુમાન દાદાના મંદિરે. આપણે આજે આવ્યા છે અને બધું સાફ સફાઈ હાલી રહ્યું છે. અને મિત્રો અહીંયા કંઈક તેલ નાખી નાખીને આજે મણી ભેગી થાય ને આવી રીતે કંઈક તો કેટલી બધી ઉપયોગ થાય છે કે નજર બાંધવામાં, કોઈને માથું દુખતું હોય એવી રીતે વગેરે વગેરે ઘણા દુઃખ દૂર થાય છે. એવી રીતે કંઈક અહીંયા હનુમાન દાદાએ કંઈક એમનું સત છે એવું કે જે તેલ ચડાવવામાં આવે તેલ બધું અહીંયા ભેગું થાય એના લીધે એમાં બધું સિંદૂર ને એવું કદાચ હોય એ મણી બધી ભેગી થાય ને દુખ્યાના દુઃખ પણ દૂર થાય છે. ઘણી બધી વસ્તુમાં કામ લાગે છે એવું બધાનું કહેવું છે. તો મિત્રો તમને કેવો લાગ્યો આજનો અમારો વિડીયો હનુમાન દાદાનો? સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને બને રહેજો અમારી ચેનલમાં. આવી રીતે કંઈક મારો સામાન બધો જો સાફ કરે છે, બધું દીવા કોડિયા ને પેટિયા ને બધું કર્યું સાફ. આ બાજુ પ્રતિમા હનુમાન દાદાની છે, રામ લક્ષ્મણની.